માતાજી જય શ્રી કૃષ્ણ બધાને। તો જો કાલના વ્લોગને અહીંયા કન્ટિન્યુ કરી નાખ્યો છે અને આજે સવારમાં બધા વહેલા રેડી થઈ ગયા છે। ગણપતિ બાપાના દર્શન કરવા જવાનું છે ઈગલ, એટલા માટે વહેલા ઉઠી ગયા છે। 8:15 થયા છે ને તો રેડી થઈને હવે જઈએ છીએ જો દર્શન કરવા। જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને। હવે સવારમાં વહેલા ઉઠી ગયા છે ગણપતિ બાપાના દર્શન કરવા ઈગલ, કે દુકાન ખોલી હોય ને શોપ એટલે થોડાક વહેલા ઉઠી ગયા, વહેલું જવું પડે એટલે કે ત્યાં કલાક અડધી કલાક તો થઈ જાય એટલે રિક્ષાવાળા ભાઈ આવી ગયા જાય। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો આજે ઈગલનો પ્રોગ્રામ કર્યો છે તો આજે ઈગલ દાદાને દર્શન કરતા આવીએ બધા। દર મંગળવારે વિચાર કરીએ પણ ટાઈમ નથી મળતો એટલે આજે તો ટાઈમ કાઢી જ નાખીએ ને દાદાને દર્શન કરતા આવીએ ગણેશ દાદાને, અને બધા જાય છે જો દર્શન કરવા। હાલો બધા દાદાને દર્શન કરવા। ગમે એટલો પ્લાન બનાવે તો જવાતું નહોતું, આજ ફાઇનલી વારો આવી ગયો છે તો જો હાલો વહેલા જઈ આવીએ, દર્શન કરી આવીએ। તો જો આગળ બ્લોકમાં બન્યા રહેજો, મસ્ત મજાના ગણપતિ બાપાના દર્શન કરી આવીએ આપણે। જો મસ્ત મજાના ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે આપણે ને જો ભાવિકે હમણાં અહીંયા શ્રીફળ પણ વધારી લીધું છે અને દર્શને કરી લીધા છે। જો અહીંયા ભીડ ઓછી હોય, અત્યારે ભીડ નથી, જો ટ્રાફિક હાવ ઓછું છે। અને જો આ ગલુડિયા છે ને બધે લાડુ હાટું અહીંયા બધા આટા મારતા હોય તેને આપણે એક લાડવો ખવડાવી દીધો છે। જો અત્યારમાં ટ્રાફિક નથી, પીપળે આપણે પરિક્રમા કરી લીધી છે, દીવાબત્તી કરી લીધા છે। અત્યારમાં વાતાવરણ મસ્ત ઠંડુ છે ને મજા આવી ગઈ દર્શન કરવાની। હા, ક્યાં મમ્મીને નીકળી ગયા છે? તો હાલો હવે આપણે જવું, યાડે જવું છે નહીં તો કોઈ યાડે જવું છે। હા તો હાલો હવે જાવું આપણે કઈ નીકળી ગયા છે। અને જો અહીંયા ભાઈ જગ્યાએ સિમેન્ટના મોટા મોટા ભૂંગળા બને કે આખું એનું જ છે આખું, ત્યાં જ ગણપતિ બાપાનું મંદિર આવેલું છે। જગ્યાએ મોટા જો આંબામાં કેરી આવી હોય જોરદાર, પણ કેરી લઈ ન બોર્ડ મારેલો, એક કેરી લીધી, એક કેરી લ્યો ને તમે અહીંથી હેઠી પડી ગયેલી હોય ને એ કેરી લ્યો ને તો તમે 150 રૂપિયા દેવા પડે, એટલે ખાલી જોવાની જોઈ શકીએ, લઈ ન શકીએ। જો કેરી છે બહુ મસ્ત દેખાતી છે તમને જોઈને, કેવડી મોટી કેરી હોય। હું કોક વેલી આવી ગઈ હોય ને એટલે હા। અહીંયા જો ભાઈ ગરમા ગરમ છે ને, ઓલી વખતે આપણે દેખાડ્યું હતું કેળાની ચિપ્સ બને છે લાઈવ, ગરમા ગરમ મજા જાય વાળા। ઓલી વખતે લીધી હતી અમે, આ વખતે મમ્મી લેવી છે તો લે, અમે ભવનાર ગયા હતા ત્યારે અમે લીધી હતી। અને અહીંયા જો ભાઈ સિમેન્ટના ભૂંગળા ને એવું બધું બને છે, અહીંયા મંદિર આવેલું છે મસ્ત અત્યારે વ્યૂ છે। તો ભાઈ જો ભાઈ મંદિરેથી આવી ગયા સીધા યાર્ડે, માર્કેટ યાર્ડ ભાઈ જુનાગઢ। તો જો ભાઈ અત્યારે બધું આવી ચાલુ થઈ ગયું, વ્હાઈટ રીંગણા ને બધા બધી ભાજીઓ જ જોવા મળે, દૂધીના બધા આખા મોટા મોટા જબલા ને કારેલા ને અહીંયા બધું આની કોઈ જાવ ને તો બધે બટેટા ડુંગળીનું આખું યાર્ડ હોય, એનું અલગ હોય, શાકભાજી બધીનું અલગ હોય। ચીબડા ને લાલ મરચા જોઈ લો કેવા હે, લીંબુ ભાઈ જો લીંબુ ને આદુ ને કઈ કેરી 80 રૂપિયા તો સારા કહેવાય કા। અહીંયા જો ભાઈ બધી જાતની શાકભાજી, મોટા મોટા થડા હોય અહીંયા, કેવડું મોટું યાદ છે, આમ તમે જાઓ તો બહુ મોટું છે। સરગવાની સિંગી, તીખી મરચો એકદમ, હવે તો જો ફુદીનો ને ધાણા ભાજી ને લીલું લસણ ને ડુંગળી, લીલી ડુંગળી છે ને માર્કેટમાં તમે ક્યાંય જોવા ન મળે, એક યાર્ડમાં જોવા મળે। તો જો 9:30 વાગી ગયા છે, ઘરે આવી ગયા છે ફાઇનલી। આવીને બધાએ નાસ્તો કર્યો છે, ચેવડો ને તાજા મરચા લઈ આવ્યા હતા ને બધું જો સૂકો નાસ્તો હતો તે કરી લીધો છે। મમ્મી સૌથી વધુ ફેવરિટ તમારું હોય તો હું કોઈ વસ્તુ ફેવરિટ ને મમ્મી શાકભાજી હોય ને એટલે કાંઈ ન જોઈએ। મમ્મી પાસે એટલી જગ્યા નથી ફ્રીજ, બાકી મમ્મી હે ને ડબલ ઓલું આડું ફ્રીજ ના થતું એ ભરીને સ્ટોક રાખે। કેમ મોટા મકાન થાય અહીંયા ફ્રીજ રાખીને સ્ટોર કરે એમ છે મમ્મી, એટલું શાકભાજી ગમે લ્યો મમ્મીને। કેટલા કિલો છે મમ્મી ટમેટા? 5-6 કિલો આખું જો જબલું ઉપર લીધું છે। અને આ મરચી છે ઝીણી, એવું આમ તીખી નથી, મોરી છે, અને ગુવાર છે, લીલી ડુંગળી, મેથી, ધાણા ભાજી ને દૂધી ઉપાડી લીધી છે। અને હજી જો અહીંયા પડ્યું છે અડધું આપણું
બટેટા છે જો 10 કિલોનું જબલું ઉપાડી લીધું છે મોટા મોટા, અને ડુંગળીનો આખો કટો ઉપાડી લીધું છે. યાદેથી આપણે આટલી વસ્તુ આવી છે જો. ચાલો હવે શોપે જવાનો ભાવિકને ટાઈમ થઈ ગયો છે, 9:45 વાગવા આવ્યા છે. આમ તો ઘડિયાળ થોડીક આગળ છે. ભાવિક જાય શોપે અને આપણે કરીએ મોટર ચાલુ પાણીની. નહીં અમે આજે ઈગલ છે ને ગણપતિ બાપાને દર્શન કરવા ગયા હતા ને, તો પછી ત્યાંથી મને પુષ્પ દીધું ને, તો નથી હજી બેઠા હોય ને દાદા બેઠા હતા ને, એને સ્પેશિયલ મને આ ફૂલ આપ્યું કે આ ફૂલ તમે ક્યાંય જોવા ન મળે. આપણે આ ફૂલનું નામ તો નથી ખબર, પણ આપણે જે દુકાનમાં રાખવા માટે હું કોઈ ફૂલ આપો ને દાદા, તો હું તો ઓલા હું ગલગોટો નહીં માગતો હતો, તો એ દાદાએ સરસ મજાનું ફૂલ આપ્યું. જો કલર શંકર બાપાની આપણે જે ઓલી લિંગ હોય ને એ રીતનું આ ફૂલ ડિઝાઇન થઈ ગયેલું છે. જો આ નીચે આપણે આમ શિવલિંગ ને ઉપર આમ નાગદાતા હોય ને એ રીતનું બહુ મસ્ત છે. લવું ફૂલ આપણે પહેલી વાર જોયું છે, કોઈ દી જોયું નથી. આને શું કહેવાય આપને જ નથી ખબર. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો. આપણે તો પહેલી વાર જોયું છે. દાદાએ આપણને કીધું દુકાને રાખવું, જો આપણે લઈએ. લવું ફૂલ આપણને કઈ જોવા ન મળે, કોઈ દી ન જોયું, પહેલી વાર જ જોયું. મેં જોયું ને નોટિસ કરતા હતા શંકર દાદા હોય ને એવું જ છે. જો આપણે સરસ. એ દાદા કહેતા હતા કે શિવલિંગ શિવ ભગવાન માટે જ કે સ્પેશિયલ ફૂલ ઈ કેમ કહેતા હતા. કેવું હોય આપણે ખબર ન હોય વસ્તુ, જો ક્યાંથી લઈ આવીને કોને ચડાવ્યું હોય છે ને આજે આપણી પાસે આવ્યું છે આ ફૂલ. જો દર્શન કરી આડે જઈને પાછા બધું ઘરનું થોડું કામ કરીને શોપે આવી ગયા છીએ. હવે જમવા જવાનું છે. જો 1 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ ઘરે. અને ભાઈ આજે યાડે ગયા હતા ને, તો તાજો ગુવાર લેવું તો ગુવાર બટેટાનું શાક કરી નાખ્યું છે રસાવાળું, અને મરચાઈ નથી જ લઈ આવ્યા એકદમ મોરા. જો ગરમા ગરમ રોટલી કેરી, જો ભાઈ ગણપતિ બાપાની પ્રસાદી છે, મોતીચૂરના લાડુ, ઠંડી છાશ, ડુંગળી ટમેટાનું સલાડ. મમ્મી જમવા બેસી ગયા. ભૂખ લાગી ને બધું જમવા. જો તાજા મોડા મરચા કેરી, પછી ટમેટા. ભૂખ લાગી ગઈ છે ને, સવારમાં એટલો નાસ્તો કર્યો. તાજા ગોલા ટમેટા સુધારા મરચા બધું યાદનું જ છે. જો લઈ આવ્યા. ટમેટા યાદના જ છપાટા. હા હાલો ભાઈ આવી જાવ જમવા બધા. તો જો રાતના જમવામાં આજે ડુંગળીનું ખાર્યું છે, અને પાપડ છે, રોટલી છે, અને કેરી છે. જો તાજી ડુંગળી આવી છે ને, તાજી આખો દી લીલી ડુંગળી ને ઓલી ડુંગળી ને એમ હાલે છે અમારે. મસ્ત મજાનું ખાર્યું. નવી ચટણી છે ને એટલે શાકના કલર બાકી એમ પકડે છે ને, એકદમ લાલ ચટાક શાક બને છે. જો મસ્ત. હા થોડીક એવી ડબ્બી એક ખાલી આપણે મસાલિયાની ભરી હતી, ખાવા રાખી હતી, બાકી તો હજી જૂની પડી છે. તો જો નવા ચટણીનું નવું શાક બને છે. તો હાલો બધા આવી જાઓ જમવા. 10 વાગી ગયા ને, જમીન તો આપણે ક્યારના નવરા થઈ ગયા છીએ. આપણે જયમાં પહેલાં તો આજે હું ના લઈએ ને ગોલો ખાવા ગયા હતા. જયમાં પછી માણસ હતા, પણ અમારે ઊંધું જયમાં પહેલાં ગયા. કેમ કે હરલી કહે ને જયમાં પહેલાં કે જઈ આવીએ આપણે ગોલો ખાઈ આવીએ, કે ભાઈ સિરિયલ હોય જાય એટલે એ કે. તો હાલો 8 વાગે ને 9 વાગ્યા પછી 1 કલાક સિરિયલ સ્પેશિયલ મસ્ત જાયમી છે હમણાં જોવામાં. પછી વહી જાય તો ન મજા આવે. 1-2 દિવસની સિરિયલ વહી જાય ને પછી 2 દિવસ પછી જોવી ન ગમે. જમવું નથી, રોટલી કરી જમવાનું રેડી કરીને ગોલો ખાવા આવી ગયા. પછી એમાં હું હોય તીખું ખાયા પછી હે ને ગોલો ખાવાની મજા આવે. આજે અમે ગોલો ખાઈ મને મજા આવી. ગોલો તો સારો જ હતો, પણ તીખું ખાતા પછી ગોલો ખાવાની મજા કંઈક અલગ હોય. એટલે જ શાક તીખું લાગ્યું. હા એ સાચી વાત. ગોલો આપણે ખાતા શાક તીખું લાગ્યું. મમ્મીને મોરું લાગતું હતું, મને નહીં તીખું લાગતું હતું, પણ ગોલો ખાઈ આવ્યા ને મારી ઘરે એટલે થોડુંક શાક તીખું લાગતું. હા સવારે ગણપતિ બાપાના દર્શને કરી આવ્યા અને આખો દિવસ શોપે હતા. કાલે જ વાત કરતા હતા મમ્મીને, કાલે ચિપ્સ કરી નાખવાની. કાલે તો અડધું દી રજા ને શોપે તારે બનાવી હતી નહીં, પણ બટેટા એવા મસ્ત આવે છે ને, રીલ્સ એટલી જોઈએ છીએ ને, તો કીધું હાલન બનાવી નાખીએ. બહારની ઓછી સાબુદાણા ચિપ્સ કરવાની ન ભૂલતા. એને સાબુદાણા ખાવી છે તો એ આપણે કરી. ઓલી ચિપ્સ તો આપણે ભાવે, પણ સાબુદાણા ચિપ્સ છે ને ભાઈ ટોમેટો વગર, ટોમેટા વાળી ને સાદી બે આપણે જ ભાવે. સાબુદાણા ગાંઠિયા એમાં બટેટા હોય ને પેલા ઘઉં ને પછી પછી બધે મસાલા કરાવે, પછી ચિપ્સ કરે. આ બધે મહિનામાં જ બધું એવું બધું કરી લે. આખા વર્ષનું બધું હાજુ કરી લે બધે. કા હા તો ભાઈ હાલો, જો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.